હું ગિરીશ સરવૈયા, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ, જામનગર. છેલ્લા 2-3 મહિનાની અંદર છૂટક કટકે મેં કુલ 9 હોમગાર્ડ સભ્યોને દળમાંથી બરતરફ કરેલ છે. જામનગર જિલ્લા ખાતે કુલ 13 યુનિટો કાર્યરત છે. એમાં દરેક યુનિટમાં અલગ અલગ સંખ્યાબળ છે. ઘણા બધા યુનિટમાં એવા અમુક સભ્યો છે કે જેઓ ખાલી સંખ્યાબળમાં સંખ્યા વધારતા હતા અને કોઈ પણ પ્રકારના બંદોબસ્ત, કેમ્પ કે વીવીઆઈપી બંદોબસ્તમાં હાજર રહેતા નહોતા અને સદંતર અનિયમિત હતા. આવા કુલ 8 સભ્યો તથા અમારે સિટી બી ડિવિઝનમાં એક સભ્ય કે જે ગંભીર ગુનામાં, હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ હતો. એ પોલીસ તપાસમાં સાથ સહકાર આપતો નહોતો અને હજુ પણ મારા અંદાજ પ્રમાણે એ ફરાર છે. તો આવા તમામ હોમગાર્ડ્સને એમની નિયમ મુજબ એમના ઓસીના એટલે કે એમના ઓફિસરના વિગતો મગાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અને હોમગાર્ડ્સ એક્ટ હેઠળ આ તમામને મેં બરતરફ કરેલ છે. કેમ કે બીજા ઘણા બધા એવા જવાનો છે કે જે હોમગાર્ડ સંસ્થામાં પોતાની માનદ સેવા આપવા માટે તત્પર છે અને ભરતીની રાહ જોઈને બેઠા છે. મારી પાસે 1184નું મંજૂર મહેકમ છે. એની સામે મારી પાસે ફક્ત 778 જ હોમગાર્ડ સભ્યો આખા જિલ્લામાં અવેલેબલ છે. 350 જેટલી જગ્યા ખાલી છે મારે જિલ્લાની અંદર. એ ભરતી કરવા માટે મેં વડી કચેરી પાસે મંજૂરી માંગેલ છે. તો નવી ભરતી આવે તે પહેલાં આ સાફસૂફી જરૂરી હતી કે જેને હોમગાર્ડ્સ પ્રત્યે કંઈ લાગણી નથી કે કોઈ સેવા નથી કરવી કે રેગ્યુલર આવવું નથી અને આવા અનિયમિત છે અને ગુનામાં સંડોવાયેલા છે એવા સભ્યોને હું ગોતી અને ધીરે ધીરે દળમાંથી નિયમ મુજબ બરતરફ કરી રહ્યો છું કે જેથી યોગ્ય અને સક્ષમ હોમગાર્ડ સભ્યોની ભરતી થઈ શકે.